નમસ્તે, વેલકમ ટુ મિતાસ કિચન। આજની રેસીપી છે ચોખાનો લીચો। આ છે 2 કપ ચોખાનો લોટ, રાઈસ ફ્લાવર, વાટેલા આદુ મરચાં, જીરું, ખાવાનો સોડા यानी कि बेकिंग सोडा, स्वाद अनुसार मीठू, अजमो, ऑयल एंड लविंग। तो સૌથી પહેલા આપણે 3 કપ પાણી ઉકળી રહ્યું છે, એમાં આપણે નાખીશું સ્વાદ અનુસાર સોલ્ટ, અજમો છે, અજમાને આપણે થોડો આ રીતે મસળીને એમાં પાણીમાં નાખીશું। એવી જ રીતે અજમો પણ આપણે એને થોડો મસળીને નાખીશું। 2 થી 4 લવિંગ અને 2.5 ટેબલસ્પૂન ઓઇલ। ત્યારે એમાં લમ્સ ના પડે। અને સૌથી છેલ્લે વાટેલા આદુ મરચા, એ તમે તમારા સ્વાદ પ્રમાણે તમે કેવું સ્પાઈસી કેટલું મોળું એ તમારી રીતે તમે એને નાખી શકો। આપણે વાટેલા આદુ મરચા, હવે આપણે એને 10 થી 15 મિનિટ એને ઉકાળીશું, જેથી આદુ મરચા અને આપણે જેટલું બી ઇન્ગ્રેડિયન્ટ્સ એમાં નાખ્યું છે એ વેરી વેલ મિક્સ થઈ જાય। અને પછી આપણે એમાં રાઈસ ફ્લોર એડ કરીશું। પાણી હવે બરાબર ઉકળી ગયું છે, મસાલો બધો મિક્સ થઈ ગયો બરાબર। તો હવે આપણે રાઈસ ફ્લોર એડ કરતા પહેલા આપણે એને ખાવાનો સોડા એડ કરીશું। અને ખાવાનો સોડો એડ કર્યા પછી આપણે રાઈસ ફ્લોર, જે 2 કપ રાઈસ ફ્લોર લીધો હતો એ આપણે એને એડ કરી દઈશું। રાઈસ ફ્લોર એડ કર્યા પછી આ રીતે આપણે ખોલીને ચેક કરીશું કે કેવી રીતે જોઈ શકો છો કે લોટની ઉપર બધું। તો આપણે ફર્સ્ટ પહેલા ધીમો કરી દઈશું અને આ રીતે એને વેલણથી કે તમારી પાસે લાકડાની કોઈ વુડ સ્ટીક હોય કે રીતે હોય એ તમે યુઝ કરીને તમે એના રીતે આવી રીતે। હવે આપણે એને સીજવા માટે 10 થી 15 મિનિટ એને આપણે સીજાવીશું એકદમ ધીમા ગેસ ઉપર। અહીં પર લીડ મૂકી દઈશું અને આપણે એને સીજવા દઈશું। જોઈ શકો છો ખીચું રેડી છે, આપણી ચોખાના ખીચાની ડીશ તૈયાર છે, જોઈ શકો છો।